અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી ખૂબ ધામધૂમથી થવાની છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા જનાર છે, જેમાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સંતો મહંતોને પણ અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ મળ્યું છે। જિલ્લામાં 10 જેટલા સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહેવાના છે। જિલ્લાના આ સંતો મહંતોને આમંત્રણ મળ્યું છે। દુધરેજ વડવાળા મંદિરના કનીરામ બાપુ, સાઈલા લાલજી મહારાજ જગ્યાના દુર્ગાદાસજી, લીમડી નિમ્બાર્ક પીઠના લલિત કિશોર શરણદાસજી, વઢવાણ સ્વામિનારાયણ મંદિરના માધવેન્દ્ર પ્રસાદજી, ચોટીલા ચામુંડા માતાજીના મનસુખગીરી ગોસ્વામીજી, પીપળી ધામના મુખી મહારાજ, દુધઈ ધામના બાલકદાસજી, ધાંગ્રધા સંસ્કાર ધામના ભજન સ્વામી, મૂળી સ્વામિનારાયણ મંદિરના હરિપ્રકાશ સ્વામીનો સમાવેશ થાય છે। અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સહભાગી થવાનો લાભ મળ્યો તે માટે અમારા માટે ખૂબ જ મહત્વનું છે। સાથે આમ જનતા પણ 22 જાન્યુઆરીના દિવસને પણ પોતાના ઘરે ધામધૂમથી અલગ રીતે, જેવી કે ઘરે રંગોળી કરવી, ઘરે આરતી પૂજા કરવી, તેમજ શેરીમાં આવેલ મંદિરે સમૂહમાં ઉજવણી કરવામાં આવે એ રીતે આયોજન કરવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી હતી। શ્રી સ્વામિનારાયણ સંસ્કૃતધામ ગુરુકુળ ધ્રાંગધ્રામાંથી મારા પ્રભુજી ગુરુવર્ય રામકૃષ્ણદાસજી, એમનો શિષ્ય હું સાધુ ભજન પ્રકાશદાસજી સ્વામી, સહર્ષ લાગણી સાથે હું મને વાત કરવી ગમશે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા તીર્થક્ષેત્રમાં સુંદર મજાનો રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે। જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમારી સંસ્થાને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે। મારા ગુરુજી મને આજ્ઞા કરી કે તમે પણ એ મહોત્સવમાં ભાગ લેવા માટે જાઓ। એ મારા માટે બહુ સૌભાગ્યની વાત છે। મને સપને પણ ખ્યાલ નહોતો કે મને આવો અવસર મળશે। અને ઝાલાવાડ અને ધીંગી ધરાઓ પર ઘણા બધા સંતો મહંતો એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। એમાંથી મને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। એ મારું મોટું ભાગ્ય સમજું છું। ભક્તો, તમે સૌ પોતપોતાના ઘેરે પણ આ ઉત્સવની ઉજવણી કરજો। રામ ભગવાનની મૂર્તિ રાખીને એમની પૂજા કરજો, અર્ચન કરજો, નાચજો, કૂદજો અને સુંદર મજાનો દીપોત્સવ કરજો। અનેક વર્ષોના સંઘર્ષ પછી આપણા સૌના માટે પણ જાણે કે સોનાનો સૂરજ ઉગ્યો હોય ને શું। સૌના જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ વધે, સૌનું સ્વાસ્થ્ય સારું રહે અને આ દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રી રામનો એ આપણે ધામધૂમથી ઉજવીએ એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના। આગામી 22 જાન્યુઆરીના પવિત્ર દિવસે પ્રભુ રામનું ભવ્ય દિવ્ય મંદિરનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આ મંદિર નિર્માણમાં સમગ્ર દેશમાંથી હજારો સાધુ સંતો પધારવાના છે। વિશેષ આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 10 જેવા સંતો મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે। અને અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામના વર્તમાન નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કનીરામજી બાપુ અને સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આપણા ખૂબ મોટી સંખ્યામાં અયોધ્યા મુકામે પધારવા જઈ રહ્યા છે। સાથે સાથે 22 તારીખે આપ સૌને અપીલ પણ કરવામાં આવે છે કે પ્રભુ શ્રી રામનું અયોધ્યામાં જ્યારે ભવ્ય મંદિર બની રહ્યું છે, ત્યારે આપણે કદાચ અયોધ્યા અત્યારે વ્યવસ્થાના ભાગરૂપે નહીં જઈ શકીએ, પણ પોતપોતાના ગામમાં જ્યાં પણ રામજી મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય કે શિવ મંદિર હોય, જ્યાં પણ આપણે રામ ભગવાનનો આ ભવ્ય દિવ્ય મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીએ। દરેક ગામો ગામ પોતપોતાની રીતે આયોજન કરીને ખૂબ ભવ્ય રીતે આટલા સેંકડો વર્ષો પછી જ્યારે સમગ્ર ભારત દેશ અને સનાતન ધર્મ માટે એક ઉજળો દિવસ આવી રહ્યો છે, ત્યારે સૌ સાથે મળીને આપણે ખૂબ જેમ દીપાવલીનો આપણે તહેવાર ઉજવતા હોય છે, એમ આટલા વર્ષો પછી જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ જ્યારે બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે આપણે બધા સાથે મળીને ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવા જઈ રહ્યા છીએ। આટલા વર્ષો પછી 500 વર્ષ પછી જ્યારે અયોધ્યામાં આવડું મોટું એક ભવ્ય અને સનાતન ધર્મના ઈષ્ટદેવ કહી શકીએ એવા પ્રભુ શ્રી રામનું જ્યારે આટલું ભવ્ય અને દિવ્ય મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ થતી હોય, ત્યારે એક સાધુ તરીકે ખૂબ ખૂબ આનંદ અને ખૂબ ખૂબ હરખની હેલી છે। રામ જન્મભૂમિ ન્યાસ સમિતિ તરફથી ડાયરેક્ટ અયોધ્યાથી ગુજરાતના મૂર્ધન્ય સંતોમાં
સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મને પણ આમંત્રણ પ્રાપ્ત થયું છે અને એની વ્યવસ્થા જવા માટેની પણ બધી ગોઠવાઈ ગઈ છે અને અમે પણ આ રામ જન્મભૂમિ ભગવાન રામલલ્લાના બિરાજમાન થવાના કાર્યક્રમના સાક્ષી અને સદભાગી બનવાના છીએ. એનો અમને વિશેષ હરખ અને આનંદ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.